નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની એન્કર સ્વીટી દેસાઈ અને આપ જોઈ રહ્યા છો એસપીપી ભારત ન્યૂઝ। નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના મરોલી સ્ટેશન રોડ સ્થિત જનતા સોસાયટીના ગ્રાઉન્ડ ખાતે શનિવાર તારીખ 14 માર્ચ 2026ના રોજ વિશાળ હિન્દુ સંમેલન અને વિરાટ હિન્દુ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં હિન્દુ સમાજની જાણીતી વક્તા કાજલબેન હિન્દુસ્તાની મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ગ્રાઉન્ડમાં હજારોની સંખ્યામાં હિન્દુ ભાઈઓ અને બહેનોની હાજરી જોવા મળી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત જનસમુદાયમાં ઉત્સાહ અને ધાર્મિક જાગૃતિનો માહોલ સર્જાયો હતો। તેમના સંબોધનમાં કાજલબેન હિન્દુસ્તાનીએ ખાસ કરીને મહિલા જાગૃતિ, નૈતિક મૂલ્યો અને સ્વરક્ષા પર ભાર મૂક્યો હતો। તેમણે મહિલાઓને સંબોધતા જણાવ્યું હતું કે હિન્દુ સમાજના સશક્તિકરણમાં મહિલાઓની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે। મહિલાઓએ ઝાંસીની રાણી જેવા લડાયક જુસ્સા સાથે આત્મવિશ્વાસ અને નૈતિક હિંમત કેળવવી જરૂરી છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો સમાજમાં નારી શક્તિ સશક્ત બનશે તો સમાજ, સંસ્કૃતિ અને રાષ્ટ્રની સુરક્ષા વધુ મજબૂત બની શકશે। મહિલાઓએ પોતાની સુરક્ષા માટે જાગૃત અને સક્ષમ બનવાની જરૂરિયાત પર પણ તેમણે ભાર મૂક્યો હતો। કાજલબેન હિન્દુસ્તાનીએ જણાવ્યું હતું કે તેઓ ગુજરાતના વિવિધ શહેરો અને ગામોમાં જઈને હિન્દુ જાગરણ અભિયાન ચલાવી રહ્યા છે, જેથી સમાજમાં સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય ચેતના વધુ મજબૂત બને। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોમાં પણ આ સંદેશને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો અને અનેક લોકોએ આ અભિયાનને સમર્થન આપ્યું હતું। આ રીતે મરોલીમાં યોજાયેલી આ વિરાટ હિન્દુ સભાએ સમાજમાં જાગૃતિ અને ચર્ચાનો વિષય ઊભો કર્યો છે। પોંસરાથી હરીશ નાયક અને ગુણવંત દેસાઈના રિપોર્ટ સાથે હું સ્વીટી દેસાઈ, એસપીપી ભારત ન્યૂઝ। હર હર મહાદેવ।